કરદમ અને માતા દેવહૂતિ એમના દાંપત્ય જીવનની પુષ્પવાટિકામાં 9 પુત્રીઓ અને ત્યારબાદ ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. સંતો કહે છે આ 9 કન્યાઓ એ નવધા ભક્તિ છે. આપણા જીવનમાં નવધા ભક્તિનું પ્રાગટ્ય થાય ત્યારબાદ જ પ્રભુનું પ્રાગટ્ય થતું હોય છે. 9 કન્યાઓ છે, દીકરીઓ છે. ઋષિ કરદમે 9 કન્યાઓ છે એમને પરણાવી બ્રહ્મને બેટો બનાવ્યો, સાંસારિક જવાબદારીઓને પૂર્ણ કરી અને પછી સંન્યાસનો માર્ગ લીધો. સાંસારિક જવાબદારીઓ નિભાવી અને પછી સંન્યાસનો માર્ગ લીધો. એનો અર્થ ભગોડો કે લીએ ભગવાન નહીં હૈ. જવાબદારીઓનું નિર્વહન કર્યું છે. 9 દીકરીઓ છે, નવધા ભક્તિ છે. દીકરી એ સાપનો ભારો નથી, તુલસીનો ક્યારો છે. સંતો કહે છે જે આંગણામાં તુલસીનો ક્યારો ન હોય, આંગણામાં ગાય ન બાંધી હોય અને જે આંગણામાં કન્યાનો કિલ્લોલ ન હોય એ ઘરનું અનાજ ન ખાવું, કારણ કે એ અનાજ એ પાપ છે. ખબર નહીં કેમ પણ આપણા સમાજમાં જે અનિષ્ટો છે એ અનિષ્ટને કારણે દીકરી ભારરૂપ બની ગઈ છે. પણ યાદ રાખજો, દીકરો એક કુળને તારી શકે જો સુપુત્ર હોય તો, પણ દીકરી સુકન્યા 2 કુળને તારી શકે છે. ચિત્રકૂટની ઝૂંપડીમાં સ્વયં વૈરાગી પુરુષ એવા જનક મહારાજ છે એ પણ બોલ્યા છે. મિથિલાની રાજકુમારી જગતજનની જાનકી પિતાએ વળાવી પછી એમનું બીજું મિલન ચિત્રકૂટની ઝૂંપડીમાં છે. અને જનક મહારાજ શ્રી સીતાજીને મળે છે ત્યારે સ્વયં જનક કહે છે કે બેટા, તે અમારું કુળ ઉજળું કરી બતાવ્યું. 2 કુળને ઉજળા કર્યા. મોટી થયેલી દીકરી એ પિતા માટે માં સમાન બની. પુત્ર કદાચ ગમે તેટલો સારો હોય પણ પિતાની અમુક વેદનાને કયા વગર સમજી નથી શકતો. એ દીકરી સમજે છે. ચહેરાના ભાવ ઉપરથી ખબર પડે કે કઈક તકલીફ છે. અને એ દીકરીઓને, પુત્રીઓને આજે ભાર ગણવામાં આવે છે. એ હકીકત છે કે દહેજ પ્રજાઓને કારણે આજે દેશની કેટલી દીકરીઓ મરે છે. અડધી રાતે ઉઠીને કઈ ખાઈ નથી જતી સાહેબ, પણ પિતાને ચિંતા એ છે સારું ઘર મળશે કે કેમ, એ ચિંતા છે.
પણ યાદ રાખજો સાહેબ, જે ભારત વર્ષની અંદર પુત્રીની પૂજા થતી હોય, એમના ચરણ ધોવાતા હોય, ગોરણીઓ બનાવીએ છીએ ને આપણે સાહેબ, એને જગદંબાનું સ્વરૂપ ગણાતું હોય, એ દેશમાં બેટી બચાવોના અભિયાન ચલાવવા પડે તો તમને નથી લાગતું કે આપણું સામાજિક કલંક છે? 9 દીકરીઓ છે અને છતાં કરદમ ઋષિએ એમની જવાબદારીઓ નિભાવી. કરદમજી સંન્યાસના માર્ગે ગયા. દીકરીઓમાંથી અત્રિ સાથે અનસુયાને પરણાવી, વશિષ્ઠની સાથે અરુંધતીના વિવાહ થયા, કશ્યપની સાથે પૂર્ણિમા, અંગીરા સાથે શ્રદ્ધા, મરીચીની સાથે કલા, ભૃગુની સાથે ખ્યાતિ વગેરે 9 કન્યાઓને ઋષિઓની સાથે પરણાવી. કરદમજીના સંન્યાસ બાદ માતા દેવહૂતિ કપિલ ભગવાનના શરણે ગયા. આ પણ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે કે માતા એ પુત્રના શરણે જાય છે. ગઈકાલે પણ મેં વાત કરેલી કે માતા કુંતાએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. સંબંધમાં તો, લૌકિક સંબંધમાં તો ફઈ ભત્રીજાની સ્તુતિ ન કરે, પણ એ જીવ એ પરમાત્માની સ્તુતિ કરે છે. અહીંયા પણ માતા પુત્રના શરણે જાય, થોડી ઉલટી ગંગા લાગે છે, પણ માતા દેવહૂતિ એ જીવ છે, ભગવાન કપિલ એ બ્રહ્મ છે, જીવ બ્રહ્મના શરણે જાય છે. માતાને માધ્યમ બનાવી ભગવાન કપિલે સાંખ્ય દર્શન કરાવ્યું, જગતને સાંખ્ય દર્શન આપ્યું. 3જા સ્કંદમાં 25મા અધ્યાયથી શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતા છે. કપિલ ગીતા એ સબીજ છે. ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રમાં જે અર્જુનજીને ગીતા કહી એ નિર્બીજ છે. કપિલ ભગવાનની ગીતા સમજવામાં અને આચરણ કરવામાં થોડી વધારે સરળ છે. કપિલજી કહે છે, માતા યોગ માર્ગ એ જ સર્વ પ્રકારે શ્રેયસ્કર છે. આ યોગ શબ્દ છે યુંજ ધાતુ ઉપરથી બનેલો છે. સંસ્કૃતમાં યુંજ ધાતુ છે. યુંજનો અર્થ થાય છે જોડાણ, જોડાવું. જે જોડાય છે તે યોગી છે, અને યોગી હંમેશા માતા મુક્ત થાય છે. એ માતા પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, 3 ગુણથી વણાયેલી છે, સત્વ, રજ અને તમ. આધુનિક વૈજ્ઞાનિકોએ પણ એ વસ્તુને સ્વીકારી છે. જૂના સમયની અંદર વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે સૌથી નાનામાં નાનો કણ એટલે અણુ છે. પછી એમાંથી નીચે ઉતર્યા કે ના, અણુ નહીં, અણુથી પણ નાનો પરમાણુ છે. અને હવે આધુનિક સંશોધનમાં વૈજ્ઞાનિકો પણ કહે છે કે પરમાણુ સૌથી નાનો નહીં, પરમાણુની અંદર પણ 3 વસ્તુ હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ઇઝ નેગેટિવ, પ્રોટોન ઇઝ પોઝિટિવ, એ ધનભારિત છે. ન્યુટ્રોન ઇઝ ન્યુટ્રલ. બીજા અર્થમાં કહો તો ઇલેક્ટ્રોન છે બ્રેક છે, પ્રોટોન છે એક્સિલેટર છે, લીવર છે, ન્યુટ્રોન એ ડ્રાઈવર છે. તત્વવેતાઓ એમને સત્વ, રજ અને તમ કહે છે. વૈજ્ઞાનિકો એમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહે છે. પૌરાણિકો એમને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે.
બ્રહ્માજી એ પોઝિટિવ છે, એ પ્રોટોન છે. શિવ એ ઇલેક્ટ્રોન છે, નેગેટિવ છે, બ્રેક છે, તમસ. અને આ બંનેનું સંચાલન જે કરે છે, એક્સિલેટર અને બ્રેક, એ ડ્રાઈવર, એ પાલન કરતા એ ભગવાન વિષ્ણુ છે. એ ન્યુટ્રોન છે, એ ધન ભારિત પણ નથી, ઋણ ભારિત. વિષ્ણુ સમ્યક છે. શાસ્ત્રોને બરાબર ખોલશો ને તો એક મજાની વાત મળશે કે ધન ભારિત અને ઋણ ભારિત બેમાંથી એકય નથી. એનું કારણ શું? ન્યુટ્રલ શા માટે છે? વિષ્ણુ ભગવાન ક્યારે આસક્ત નથી થતા, બહુ તપાસે છે, યોગ્ય હોય એ જ કરે છે. બ્રહ્મા અને શિવજી છે એ ક્યાંક ભોળા પડે છે. શાસ્ત્રોને ખોલજો. બ્રહ્માજીએ વરદાન આપ્યા હોય એ વ્યક્તિઓ રાક્ષસો બન્યા. ભગવાન શિવને ઉપાસના કરી અને વરદાન મેળવી અને ઘણા બધા રાક્ષસ બન્યા. પણ પુરાણોમાંથી એક કિસ્સો એવો કાઢો કે ભગવાન વિષ્ણુ જેને પ્રસન્ન થયા હોય ને પછી એ બગડ્યો હોય. કારણ કે ન્યુટ્રલ છે. એ ખૂબ તપાસે છે, ખૂબ તપાસે. 100 ટચનું સોનું છે, આ 24 કેરેટ, હવે આમાં ફેર નહીં પડે, પછી જ વિષ્ણુ ભગવાન છે એ કંઈક આપે. 11મા સ્કંદની અંદર તો આની બહુ બહુ સરસ મજાની ચર્ચા છે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશના જે ઉપાસકો છે એમની ગતિ કેવી હોય છે. વિષ્ણુ ભગવાન આપે નહીં અને એક વખત આપે પછી બેડો પાર. ભગવાન વિષ્ણુએ આપેલું ક્યારેય જૂટવાતું નથી. બ્રહ્માજી અને શિવજીએ આપેલા વરદાનો છે, એમાંથી કેટલાય અસુર થયા અને પછી રાક્ષસો મર્યા. તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે કહીએ બધું વૈજ્ઞાનિક જ છે. રિલિજિયસ ઇઝ ટોટલી સાયન્ટિફિક, બટ વેસ્ટર્ન સાયન્સ ઇઝ નોટ રિલિજિયસ. આપણું આધ્યાત્મ છે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે, પણ પશ્ચિમી વિજ્ઞાન એ પાછું આપણું આધ્યાત્મ નથી. ત્યાં ભૌતિકવાદ છે પશ્ચિમના જગતની અંદર, અહીંયા આત્મા પરમાત્માની જ વાતો છે. આ બંને જો ભેગા થાય તો બેડો પાર છે. ભારતીય ઋષિઓએ ધર્મ અને મોક્ષની જ વાતો નથી કરી સાહેબ. જીવનના 4 પુરુષાર્થોમાં એમણે અર્થ અને કામને પણ સ્થાન આપ્યું છે. નાણાં કમાઓ, અર્થ, ધન કમાઓ, અને એ કમાયેલા ધનથી તમારી કામનાઓ, ઈચ્છાઓ છે એમને પરિપૂર્ણ કરો, મોજ કરો, મસ્તી કરો. પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એનો અર્થ છે કે અર્થ અને કામ એ બંનેને ધર્મ અને મોક્ષની મર્યાદામાં, બોર્ડરની વચ્ચે મૂક્યા. એ ભૂલ્યા વગર આનંદ. જ્યારે પશ્ચિમી જગતની અંદર શું છે? They work like donkeys for 5 days and then enjoy like monkeys for 2 days. એનું અઠવાડિયું એમ જ પૂરું થાય છે. 5 દિવસ સુધી ગધેડાની જેમ મહેનત કરો અને પછીના સેટરડે, સન્ડે, વીકેન્ડ 2 દિવસની અંદર વાંદરાઓની જેમ મસ્તી કરો. આમાં માણસ તો ક્યાં આવતો જ નથી સર. હે માતા, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, આ 5 મહાભૂત છે. ક્ષિતિજલ પાવક, ગગન સમીરા, તુલસીની ભાષામાં કહીએ તો આ પંચ તત્વથી બનેલું
એ શરીર છે. એ 5 મહાભૂતમાં ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એ 3 ઉમેરાય એટલે 8 થાય. આ અષ્ટધા પ્રકૃતિ બને. આ અષ્ટધા પ્રકૃતિ એ જ ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટરાણીઓ છે. એનો અર્થ જીવ પ્રકૃતિને આધીન છે, પ્રકૃતિ ભગવાનને આધીન છે. હે માતા, બંધન શરીરને છે, આત્મા લોપાતો નથી. એ છે ખરો એમાં, પણ બંધન શરીરનું છે, દુઃખ શરીરના છે, આત્માના નથી. છે ખરું. નામ શરીરનું છે, આત્માનું નથી. આ માઇક્રોફોન સેટ છે એ વીજળીથી જ ચાલે, પણ આને વીજળી ન કહેવાય, આને માઇક કહેવાય. પંખો વીજળીથી જ ચાલે, ઇલેક્ટ્રિકની મોટર વીજળીથી જ ચાલે, પણ વીજળી એ હવા નથી, વીજળી એ પ્રકાશ નથી. ટ્યુબલાઇટની અંદર વીજળી જ છે, પણ આ ફોક્સ ચાલુ કરીએ તો એને ફોક્સ કહેવાય, એને વીજળી તો ન જ કહેવાય, પણ ચાલે છે એનાથી. વીજળી એ ધ્વનિ ન કહેવાય. તો હવે કહો ઇલેક્ટ્રિસિટી એ છે શું? આપણે કહીશું ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી છે, પણ એ ઇલેક્ટ્રિસિટી જ્યારે વીજળી આ માઇકના માધ્યમથી આવે છે ત્યારે એ ધ્વનિ છે. એ મોટરની અંદર કરંટ આપે છે ત્યારે ગતિ છે. એ ટ્યુબલાઇટની અંદર આવે છે ત્યારે પ્રકાશ છે. એ પંખામાં આવે ત્યારે હવા છે. પણ વસ્તુતઃ રીતે જોઈએ તો વીજળી એ નથી પ્રકાશ, નથી હવા, નથી ધ્વનિ, નથી ગતિ. વીજળી વીજળી જ છે. આત્મા અને પરમાત્મા આ બંને એક જ છે, અને આત્મા અને પરમાત્મા કોઈ કર્મોમાં લોપાતા નથી. દુઃખ શરીરને થાય છે. આ કાર્ય અને કારણનો સંબંધ છે માતા. કાર્ય એટલે જે ઉત્પન્ન થયું છે તે, અને કારણ એટલે એ જેમાંથી ઉત્પન્ન થયું છે તે. તમે ઘીને કાર્ય માનો ને તો એને માટેનું કારણ માખણ છે. માખણ હોય તો ઘી થાય. માખણને જો કાર્ય માની લઈએ તો એનું કારણ છે એ છાશ છે. છાશ વગર માખણ નહીં. એ છાશને કાર્ય માની લેવામાં આવે તો દહીં એમનું કારણ છે, અને દહીંને જો કારણ માની લેવામાં આવે તો દૂધ એમનું કારણ છે. સોનાનો નેકલેસ હોય તો સોનાનો બને છે. સોનું એ કારણ છે, નેકલેસ એમાંથી બનેલું ઘરેણું એ કાર્ય છે. પણ પાછું એમાં બે વસ્તુ છે. સોનાનો નેકલેસ બનાવવા માટે પાછું સોની પણ જોઈએ. તો ભારતીય વેદાંત કહે છે સોની બનાવનાર એ નિમિત્ત કારણ છે, સોનું એ ઉપાદાન કારણ છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે પહેલા એ વસ્તુ પણ જોઈએ ને બનાવનાર પણ જોઈએ. પણ જગત જે બન્યું છે એનું ઉપાદાન કારણ પણ ભગવાન છે, નિમિત્ત કારણ પણ ભગવાન છે. એટલા માટે આ જગત છે એના નિમિત્તોપાદાન કારણ કોઈ હોય તો એ ભગવાન છે. એટલા માટે જગત એ જ જગદીશ્વર, જગદીશ્વર એ જ જગત છે. હે માતા, આ સર્જન કરનાર પણ ભગવાન છે, અને જે સર્જન છે એ પણ ભગવાન જ છે.
ગઈકાલે ગાયું ને, નરસિંહમાં નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. સોનાનો નેકલેસ હોય ત્યારે આપણે એને નેકલેસ કહીએ છીએ, પણ એમાં સોનું છે ને, એ સોનું જ છે. કોઈને કહીએ આપણે કે નેકલેસ કેટલાનો, તો કે 10 ગ્રામનો કે 15 ગ્રામનો, તો એ નેકલેસ 10 ગ્રામનો મતલબ 10 ગ્રામ સોનું જ છે. અને નેકલેસને કોઈ સોની પાસે આપણે લઈ જઈએ કે હવે અમારે આ નથી જોઈતું અને ઓગાળી નાખે, તો નેકલેસમાંથી પાછું સોનું બની જાય. સોનું તો હતું જ, હવે નેકલેસ નથી પણ સોનું છે. એમ જગત નહોતું ત્યારે પણ જગદીશ્વર હતા, ઈશ્વર હતા. જગત છે ત્યારે પણ જગદીશ છે, અને આ જગત નહીં હોય ત્યારે પણ ઈશ્વર હશે. ઘરેણું નહોતું બનાવ્યું ત્યારે પણ સોનું તો હતું જ. ઘરેણું છે ત્યારે સોનું છે, અને કદાચ ઘરેણું નહીં હોય ત્યારે સોનું તો હશે. કાર્ય માટે કારણનું હોવું જરૂરી છે, કારણ માટે કાર્યનું હોવું જરૂરી નથી. આ માઇકને ચલાવવા માટે વીજળીની જરૂરિયાત છે, વીજળીના હોવા માટે આ માઇકની જરૂરિયાત નથી. આ માઇક કદાચ ન હોય, અહીંયા ન ગોઠવું હોય તો પણ વીજળી હોય. આ ભારતીય વેદાંત છે સાહેબ. બધા ધર્મોનું આપણે સન્માન કરીએ છીએ, પણ ઇસ્લામ કહે છે એવરીથિંગ ઇઝ હિઝ. આ બધું તેનું છે, પરમ શક્તિનું છે. બિલકુલ સાચું છે. ખલક ખુદા કા હુકમ બાદશાહ કા. ઇસ્લામ કહે છે બિલકુલ સાચી વાત છે. એવરીથિંગ ઇઝ હિઝ. આ બધું તેનું છે. પણ ભારતીય વેદાંત ત્યાંથી એક કદમ આગળ વધે છે કે એવરીથિંગ ઇઝ હિઝ. એ તો બરાબર, પણ એવરીથિંગ ઇઝ હી. આ બધું જ તેનું છે, અને આ બધું તે પોતે જ છે. એટલું ભારતીય વેદાંત આગળ છે. ઘડો એ કાર્ય ગણીએ આપણે, માટીનો ઘડો, તો માટી એ એમનું કારણ છે. માટી વગર ઘડો બને નહીં. માની લો કે ઘડામાં કાંઈ નથી, ખાલી છે, તો કાંઈ ન હોય ત્યાં પણ આકાશ તત્વ તો હશે ને. ખાલી એટલે અવકાશ, આકાશ. વિજ્ઞાન અને ભારતીય વેદાંત બંને એમ કહે છે ખાલી કશું જ નથી હોતું, કાંઈ નથી હોતું ત્યાં પણ આકાશ તત્વ હોય છે. એટલે આ સિદ્ધાંતને બરાબર સમજવાનું. આ બ્રહ્માંડમાં ખાલી કાંઈ નથી આપણી ખોપડી સિવાય. ઈ એક ખાલી છે કે ગમે તેટલું કરે કહે શાસ્ત્રો, પણ આપણને મને તમને સમજાતું નથી. બાકી ખાલી કશું જ નથી. તો કંઈ નથી તો પણ એમાં આકાશ તત્વ તો છે જ. પણ વિચારો સાહેબ, એ આકાશ તત્વ એમાં ભરેલું નથી, આપણે બહારથી કઈ નાખ્યું નથી. એ ઘડો બન્યો, એમની અંદર એ આકાશ તત્વ ઓલરેડી છે જ. એ અંદરનું આકાશ છે એટલે ઘટાકાશ કહેવાય. બહારનું જે આકાશ છે એમને પટાકાશ કહેવાય. જે બહારનું છે, બહાર આકાશ છે, ઘડાની અંદર પણ આકાશ છે. ઘટાકાશ અને પટાકાશ. હવે વિચારો, એ ઘડો ફૂટી જાય ત્યારે શું થાય? ઘડાને ફોડી નાખો. બે ઘટના બને. ઘડો ફૂટી જાય એટલે કાર્યનો કારણમાં લય થઈ જાય. ઘડો છે એ માટી બની જશે. ફૂટી ગયો ઘડો, તો ઘડો માટીમાં લય થઈ ગયો, કાર્ય કારણમાં લય થઈ ગયો. અને બીજું, અંદરનું જે આકાશ છે ઘટાકાશ, એ અને વચ્ચેની દિવાલ નીકળી ગઈ ઘડાની, માટલું ફૂટ્યું, તો બહારનું જે આકાશ છે પટાકાશ, એ ઘટાકાશ ને પટાકાશ બંને એક થઈ ગયા. બસ આ જ જન્મ અને મૃત્યુ છે. આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. જન્મ અને મૃત્યુ જેવા શબ્દો જ ભારતીય વેદાંત પ્રમાણે મિથ્યા છે. એ માતા એ કશું છે જ નહીં, એ માત્ર બ્રહ્મ છે. આત્મા પરમાત્મામાં વિલીન થાય છે.
जो जहां से निकला था वहीं पर चला गया. તો નાશ તો થતો જ નથી સાહેબ, લય થાય છે. અને જુઓ સાહેબ, આ વાત નીકળી છે તો બાત નીકળી है तो दूर तलक जाएगी. આ લય શબ્દ છે ને ભારતીય ઋષિઓએ આપેલો છે, આપણા વેદાંતનો શબ્દ છે. બહુ જવાબદારી પૂર્વક કહું છું, 15 વર્ષથી અંગ્રેજી ભણાવું છું સાહેબ, 15 વર્ષથી અંગ્રેજી ભણાવું છું. લયનો અંગ્રેજી શબ્દ ક્યાંય મને મળ્યો નથી. મર્જ નથી, મિક્સ નથી, ડિસ્ટ્રોય નથી, નાશ તો થતું જ નથી સાહેબ. એ લય થાય છે, એના માટેનો શબ્દ અંગ્રેજી ભાષામાં જ નથી, દુનિયાની કોઈ ભાષામાં નથી. આ ભારતીય વેદાંતનો શબ્દ છે લય. બરફ ઓગળે છે અને એનું પાણી થઈ જાય છે. તમે શું કહેશો સાહેબ? બરફનો નાશ થયો? બરફ ભળી ગયો એમ કહેશો? બરફ ઓગળી જાય છે, પાણી બની જાય છે, એનું શક્તિનું રૂપાંતરણ થયું છે. એ નાશ નથી સાહેબ, એ ભળતો પણ નથી, એ મિક્સ નથી થતું. તો બીજો સિદ્ધાંત, આ જગતમાં નાશ કઈ થતું જ નથી, એ તો આપણે માનીએ છીએ. પરિવર્તન થાય છે. પરિવર્તન એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. અને પરિવર્તનની ગતિ હંમેશા વર્તુળાકાર હોય છે. પાણીને ચૂલા ઉપર ચડાવીએ અને ખૂબ ઉકાળવામાં આવે તો એ તો આપણે કહીએ છીએ પાણી બળી ગયું, પણ પાણી ક્યાંય જતું નથી, પાણીની વરાળ થઈ જાય છે. એ વરાળ ઠરી જાય એટલે એમાંથી વાદળા બને છે. એ વાદળાનું ઘનીભવન થાય એટલે વરસાદ રૂપે એ પાણી બને છે. તો પાણીમાંથી ફરી પાછું પાણી બને. બસ વહી તો ઘટના હૈ. બીજ વાવીએ એમાંથી વૃક્ષ થાય, વૃક્ષ ઉપર ફળ આવે, ફળમાં પાછા બીજ આવે, એ બીજ વાવો એટલે ફરીથી પાછું વૃક્ષ થાય. આ ચક્કર 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 ચાલે જ રાખે છે. પ્રકૃતિની ગતિ હંમેશા વર્તુળાકાર છે. જ્યાંથી શરૂ થાય છે, जहां से शुरू होता है वहीं पर खत्म होता है. हे माता, आत्मा लोपातो નથી, આત્માનો નાશ થતો નથી. ન હન્યતે હન્યમાન, ગીતાકાર કહે નહીં. નૈનમ શસ્ત્રમ છિદ્રાણી નૈનમ દહતિ પાવક. શસ્ત્રથી એને છેદી શકાતો નથી, અગ્નિ એમને બાળી શકતો નથી, વાયુ એમને સૂકવી શકતો નથી. હે માતા, આ 3 ગુણનું બંધન છે, સત્વ, રજસ, તમસ. એમાંથી મુક્ત થવાના પણ 3 રસ્તા છે. કોઈ જગ્યા ઉપર આપણને બાંધી દીધા હોય ને, તો એમાંથી છૂટવાના 3 રસ્તા છે. એક, કોઈ રસ્સીથી કે દોરીથી આપણને જકડીને બાંધી દીધા છે. કોઈ બળવાન વ્યક્તિ હોય તો બહુ તાકાતથી બળ કરી અને બળપૂર્વક રીતે દોરીઓને તોડી નાખે એટલે મુક્ત થઈ જાય. હે માતા, બળપૂર્વક રીતે દોરી તોડી અને જે મુક્ત થાય છે એ વૈરાગ્યના શસ્ત્રથી બંધનોને કાપી નાખનારો જ્ઞાની છે. એ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગી છે એ વૈરાગ્યના શસ્ત્રથી પોતાના બંધનોને કાપી નાખે છે. યા તો જ્ઞાનના માર્ગથી મુક્ત થાવ માતા, એ ન થઈ શકે તો બીજું સંકોચાઈ જાવ. થોડુંક આમ બંધન બાંધી દીધું એમાંથી થોડાક સંકોચાઈ જઈએ ને તો બંધનો ઢીલા પડે ને પછી એ ગાળિયામાંથી આપણે નીકળી શકીએ. હે માતા, સંકોચાઈ જવું, દાસોહમ, દાસ બની જવું, શરણાગતિ એ સંકોચાઈ જવું, દાસોહમ ની સ્થિતિ છે. એ ભક્તિ માર્ગ છે. એટલે ગંગા સતી સૌરાષ્ટ્રની કહે કે ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું પાન. ભાઈ, રાંક એટલે ગરીબ નહીં, રંકતાનો મતલબ છે દીનતા. દીનતા. ભક્તિ મહારાણી
ની ગઈકાલે આપણે ચર્ચા કરી, એ દીનતાના આસન ઉપર બિરાજમાન છે. દીનતાના આસન, અહંતા પણ નહીં, અહંતા પણ નહીં. આઈ એમ સમથિંગ, એ અહંતા છે, એ પણ બીમારી છે. એને સુપરિયરિટી કોમ્પ્લેક્સિટી કહે છે ડોક્ટરો પોતાની ભાષામાં. એ પણ બીમારી છે. હું જ કંઈક છું, એ અહંતા પણ બીમારી છે. અને હીનતા એ પણ બીમારી છે. હું કાંઈ નથી. લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ બંને બીમારી છે. દાસોહમ, દીનતા. હું ઈશ્વરના પ્રતાપે બળશાળી છું એમ માનું, મારા ઉપર ભગવાનનો અનુગ્રહ છે એટલે આ કાર્ય થાય છે, એ ભક્તિ મહારાણીનું આસન છે. માતા એ ન થઈ શકે તો ત્રીજો માર્ગ છે, અને એ છે શરણાગતિ. શરણાગતિનો અર્થ હાર સ્વીકારી લેવાનો. બંધનમાંથી સંકોચાઈ પણ ન શકીએ, બંધનને કાપી પણ ન શકીએ, તો એટલું તો થઈ શકે ને કે જેણે બાંધ્યો છે એને જ હાથ જોડીને કહીએ કે મારાથી નથી છૂટતું, તું જ છોડી નાખ ને. એ માતા સંપૂર્ણપણે શરણાગતિ. હે ઈશ્વર, હવે તું આમાંથી મને બહાર કાઢ. એ શરણાગતિનો માર્ગ છે. 18 અધ્યાયની ગીતામાં ભગવાન કૃષ્ણએ બોધ આપ્યા પછી, ઉપદેશ આપ્યા પછી અર્જુનને છેલ્લે કહ્યું, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જો આ કશું ન સમજાય તો મારા શરણમાં આવી જાઓ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. શરણમાં આવી જાઓ. પાછું ભક્ત ભગવાનને કહે ને ત્યારે દોરી કાપી નાખો એમ ન કહે. આ દોરી છોડી નાખો, છોડવાનું કહે, કાપવાનું ન કહે. ભગવાન કહે કાપી નાખું તો શું વાંધો, છોડવાનું શું કામ કહે છે? તો કે ના, દોરી પાછી એ સાબુત રહેવી જોઈએ, કારણ એ દોરીથી પાછા તમને બાંધવાના છે. ભક્ત ભગવાનને બાંધે. ભગવાન સ્વયં કહે છે, અહમ ભક્ત પરાધીન. ભક્તોની સામે હું પરાધીન છું, હું પણ સ્વતંત્ર નથી. નરસિંહ બેઠો હશે ક્યાંક, એ તો બેઠો બેઠો હુંડી લખી નાખે છે, પછી દીકરો થઈને કે વાણોતર થઈને આવવું પડે એને. એ તો એના પિતાનું શ્રાદ્ધ છે, એ માંડીને બેસે ને આખી નાગરી નાચને નિમંત્રણ આપી દે, પછી આ પૂરું કોને કરવાનું સાહેબ? મીરા તો હાથમાં ઝેરનો કટોરો લઈ લેશે સાહેબ, પછી એ ઝેરને પચાવવાનું છે કોને સાહેબ? પરાધીન બને. એ બોડાણો જ કહી શકે સાહેબ કે દ્વારકાના ધક્કા 70 વર્ષ સુધી મેં ખાધા છે, હવે આ ગુડા ગળ્યા છે, તારા દર્શન વગર ચાલે નહીં. આ ગાડું લઈને એવો ચાલ બેસામાં, અને બોડાણા લઈને જતા રહ્યા સાહેબ ડાકોર. અહમ ભક્ત પરાધીન. હે માતા, આપણી તકલીફ એ છે, આપણે જ્ઞાન માર્ગી પણ નથી, આપણે શરણાગતિ ઉપર પણ નથી. એક કવિએ બહુ સુંદર મજાની પંક્તિ લખી છે ને, કે તારું કશું ન હોય, ઘણી વખત કહીએ ને અમારું કશું નથી, તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. તારું જો બધું છે તો એક વખત છોડી દે, અને તારું કશું ન હોય તો પછી શું કામ પડ્યો છો, મૂકીને આવ. પણ આપણે તો એ બેયની વચ્ચે છીએ. અમુક વસ્તુમાં કહીએ આ બધું ભગવાનનું, અમુક વસ્તુમાં એમ કહીએ એ મારું છે. એ જે દ્વિધા છે ને, દ્વિધાને કારણે તકલીફ છે. નંદના લાલા ને મોરલી વાળા ને, નંદના લાલા ને મોરલી વાળા ને, ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલા ને, ભક્તોએ નંદના લાલા ને મોરલી વાળા ને, ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલા ને.
મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. એ મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. એ તાંદુલમાં કેવા બાંધી લીધા નંદલાલાને. એ ભાઈવંતીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદલાલાને મોરલી વાળાને. એ મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. એ કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલાને. એ ગળતાલમાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદલાલાને મોરલી વાળાને. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ ઝેર કટોરે કેવા બાંધી લીધા નંદલાલાને. એ નર્તનમાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદલાલાને મોરલી વાળાને. મારું ના મનો તો તમે શબરીબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે શબરીબાઈને પૂછજો. એ ભક્તિમાં તો કેવા બાંધી લીધા નંદલાલાને. એ મીઠા બોરમાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદલાલાને મોરલી વાળાને. એ મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. એ મારું ના માનો તો તમે ગોપીઓને
રાસ રમાડી કેવા બાંધી લીધા નંદલાલાને. બપોરનું ભોજન